ક્રાઇમ રિપોર્ટમાં આજે આપણે વાત કરીશું પોરબંદરના મહિલા આગેવાનની। આ મહિલા આગેવાનને અપહરણ અને એક પરિવારના સભ્યોને ગોંધી રાખવા માટે પોલીસે 2 દિવસના રિમાન્ડ પર લીધા છે। કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। આ મહિલા આગેવાન સામે કુચડી ગામની ગૌશાળા નજીક રહેતા ભનાભાઈ અર્જનભાઈ ઓડેદરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની પુત્રી લીલુબેને લીધેલા 70 લાખ રૂપિયા કઢાવવા માટે થઈને તારીખ 11 એપ્રિલના દિવસે 4 થી 5 અજાણ્યા શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને તેમના જમાઈ અને સાડી ગીગીબેનનું અપહરણ કરી અને એક કારમાં હિરલબાના સૂરજ પેલેસ નામના બંગલે લઈ ગયા હતા અને હિરલબાની સામે જ હિતેશ ભીમા ઓડેદરા અને વિજય ભીમા ઓડેદરા નામના શખ્સોએ વિડીયો કોલમાં ભનાભાઈની પુત્રી સાથે વાત કરાવી અને પૈસા આપવા દબાણ કર્યું હતું। ત્યારબાદ 4-5 દિવસ બાદ વિજય ભીમા ઓડેદરાએ લીલુબેનના દીકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરી તેને પણ સૂરજ પેલેસમાં લાવ્યા હતા અને લીલુબેન સાથે ફોનમાં વાત કરાવી હતી અને પૈસા આપવા માટે દબાણ કર્યું હતું તેમજ લીલુબેનના પતિને ઠીકાપાટુનો માર માર્યો હતો। એટલું જ નહીં પરંતુ લીલુબેનના પતિ ભનુભાઈની કાર પણ કુચડી ગામેથી હિરલબાના બંગલે લાવ્યા હતા અને જમીન મકાન તથા દાગીના આપી દેવા દબાણ કર્યું હતું અને 11 જેટલા કોરા ચેક પર સહી કરાવી લીધી હતી તેમજ કેટલાક સોનાના દાગીના પણ જૂટવી લીધા હતા। ત્યારે આ ફરિયાદના આધારે પોલીસે હિરલબા જાડેજા અને હિતેશ ભીમા ઓડેદરા સહિતનાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેને આજે ગુરુવારે મોડી સાંજે કોર્ટ સમક્ષ હાજર કરી અને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી અને હિરલબાના 2 દિવસના અને હિતેશ ઓડેદરાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।